सूरत नगर निगम संचालित सिटी प्राइमरी एजुकेशन कमेटी की आज हुई आम बैठक में 920 करोड़ के बजट की गुहार लगा दी गई है। काफी विरोध के बीच बजट को मंजूरी दे दी गई है। शिक्षा समिति के 800 करोड़ के बजट में 120 करोड़ की बढ़ोतरी कर 920 करोड़ के बजट की घोषणा की गई है। बजट में होमकरना ने एक सत्र में सभी विद्यार्थियों को स्कूल बैग देने का निर्णय लिया है। इसके अलावा कक्षा 6 में विद्यालय में प्रथम आने वाले विद्यार्थियों को प्रोत्साहन पुरस्कार के रूप में साइकिल देने का निर्णय लिया गया है। सूरत नगर प्राथमिक शिक्षा समिति में आज बजट की विशेष आम सभा हुई, जिसमें नगर प्राथमिक शिक्षा समिति सूरत के प्राथमिक शिक्षा कोष की आय और व्यय में वृद्धि और कमी के साथ 2023-24 का संबोधित बजट पेश किया गया। इस बजट को हुक्मरानों को ने छात्रों की पढ़ाई के साथ साथ समग्र विकास का बजट बताया था। वही विपक्ष की मांग है कि इस बजट में पेश की गई धनराशि का पूरा उपयोग किया जाएगा। साथ ही शिक्षा समिति स्कूलों में स्टाफ की कमी को भी उठाया जाए। इसके अलावा उन्होंने बजट में कमियों को दूर करने की मांग की है। शिक्षा समिति के बीजेपी शासकों ने बजट में विशेष प्रावधान करते हुए कहा कि अगले साल अब नया सत्र शुरू होगा तो कक्षा 1 से 8 तक पढ़ने वाले सभी छात्र छात्राओं को जूते, वर्दी और स्कूल बैग दिए जाएंगे। इसके लिए बजट में 5 करोड़ रुपए का प्रावधान किया गया है। इसके अलावा कक्षा 6 में विद्यालय में प्रथम आने वाले विद्यार्थी को प्रोत्साहन पुरस्कार के रूप में साइकिल दी जाएगी। शिक्षा समिति ने 320 स्कूलों के लिए साइकिल उपलब्ध कराने का निर्णय लिया है। गूगल અને ફેસબુક જેવી ઓર્ગેનાઇઝેશનમાં પ્રોબ્લેમ હોય, પણ એ પ્રોબ્લેમ ઉપર ચર્ચા કરીને આપણે ભવિષ્યમાં એક્શન પ્લાન ઘડીએ તો સોલ્વ થાય। હું એમ જ કહું, નાના કઈ પ્રોબ્લેમ હતી કેવી રીતે સોલ્વ કરવાનો? હા, એવું કહી શકાય કે શાસના અધિકારી નિમણૂક થઈ જશે, 6 મહિનામાં થઈ જશે, 2 મહિનામાં થઈ જશે, પણ આપણે એવું કહીએ ના ના, શાસના અધિકારી જે છે બરાબર જ છે, બધું બરાબર જ કામ કરે છે, કાર્યવાહી ચાલે છે ભાઈ, નિમણૂક કાર્યવાહી ચાલે છે। બીજું એક આપશ્રી આપના શબ્દ વાક્યમાં એવો પ્રયોગ કરો છો, અમારી નગર પ્રાથમિક અમારી આ મારી પણ નગર પ્રાથમિક શિક્ષા સમિતિ છે અને મને પણ પીડા છે એટલે બોલું લઈ, કારણ કે ન જો એ નહીં ભણાવે તો એ બીજા ગણિતના, વિજ્ઞાનના બીજા શિક્ષકો, ભાષાના શિક્ષકોએ કોમ્પ્યુટર ભણાવવું પડશે। પણ જો એ કોમ્પ્યુટરની તાલીમ 3જા ચોથા 5મા ધોરણથી પ્રોપર મળે તો બાળક ટેકનો સેવી બને। આજે અપગ્રેડેડ સ્કૂલ છે, જેને પ્રીમિયમ સ્કૂલ કહીએ, એમાં 6ઠા 7મા ધોરણથી બાળકોને કોડિંગનું પણ શિક્ષણ આપવામાં આવતું હોય છે, જેથી કરીને બાળકની અંદર જે લોજિકલ અને રીઝનિંગ લેવલ ક્ષમતાઓ છે, કારણ કે આઈટી નો જમાનો છે, ભવિષ્યમાં આઈટી ખૂબ અપગ્રેડ થશે, તો અમારું સજેશન છે કે કોમ્પ્યુટર શિક્ષકો જો રાજ્ય સરકાર નહીં આપતી હોય તો આપણે મૂકી અને એ લેવલે આઈટી ની અવેરનેસ આવે, જાગૃતિ આવે, એ કરવું જોઈએ। કારણ કે સાધન આપીએ છીએ, માની લો કે રમતગમતના સાધન છે, પણ સ્પોર્ટ્સના શિક્ષક નથી, જો સાધન ના એટલા ઉપયોગ નહીં થાય જે આપણી ભાવનાથી કાંઈક ઉપયોગ થવો જોઈએ। એવી રીતે ટેકનોલોજી છે, પણ ટેકનોલોજીનો પ્રોપર ઉપયોગ કરવાવાળા નહીં હોય તો 100% ઉપયોગ નહીં કરી શકીએ। હા, થોડો આંશિક થશે, તો આ મારું સજેશન।